તો તમે જોઈ શકો છો તેમના દાદાનું આ ઘર છે. તો આવો મેહુલભાઈની મુલાકાત લઈ લી. अच्छा स्टार्ट देके आउट हो जा रहा था. કહીપુર ગામની ડેડી અતિ સુંદર ગામ છે. આ છે ભાઈ ઉર્મિલભાઈ પટેલનું મકાન, તમે જોઈ શકો છો. નામ હર્ષિલ પટેલ છે અને હું ઉર્વિલભાઈનો નાનો ભાઈ છું. 50 રન તેમને માર્યા હતા લખનૌના સામે. ત્યારે એક ચિઠ્ઠી નીકાળી હતી, તો તેમાં સિકોતરમાં ગોગા મહારાજ અને સદીમાનું નામ લખેલું હતું. તો તે અહીંયા ગામમાં જ છે મંદિર કે કેવું છે એ કહીપુર અહીંયા વડીલો બેઠા છે, ઠંડો સાયો છે ભાઈ. અમારા ગામનું ગૌરવ છે અને અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે હજી પણ ઉચ્ચ સ્તર ઉપર પહોંચે એવી અમારે આશા છે. કહીપુર ગામનું તમે તળાવ જોઈ શકો છો. ઉર્મિલભાઈ ગૌરવ છે યાર ભાઈ. ઉર્મિલ હારું રમન આગળ જાય નહીં પ્રગતિ થાય અમને આનંદ. તો હેલો દોસ્તો, કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ. તો દોસ્તો, એક નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે હું પહોંચી ગયો છું. તો મિત્રો, આજે એવા વ્યક્તિના ગામમાં પહોંચી ગયા છે જેઓ IPL 2026માં જબરજસ્ત પ્રદર્શન કર્યું છે અને ફક્ત અને ફક્ત 13 બોલમાં 50 રન માર્યા છે. अच्छा स्टार्ट देके आउट हो जा रहा था. તો આવો આપણું ગુજરાતનું ગૌરવ એટલે કે ઉર્મિલભાઈ પટેલના ગામમાં ફાઇનલ આજે પહોંચી ગયા છીએ. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે તેમનું ગામ જોઈશું તથા ગામના લોકોની મુલાકાત લઈશું અને તેમનું ઘર જોઈશું અને તેમના વિશે જાણીશું. તો મિત્રો, વિડીયો થવાનો છે જબરજસ્ત. તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. ઉર્મિલભાઈ પટેલે લખનૌના સામે ફક્ત 13 બોલમાં 50 રન ફટકાર્યા હતા. ગામના તાલુકા અને જિલ્લાની વાત કરીએ તો કહીપુર ગામનો તાલુકો થાય છે વડનગર અને જિલ્લો થાય છે મહેસાણા. ઠીક છે, તો તમે જોઈ શકો છો કહીપુર ગામની દૂધની ડેરી અતિ સુંદર ગામ છે ઉર્વિલભાઈ પટેલનું, તમે જોઈ શકો છો. અને જસ્ટ આપણે પહોંચી ગયા છીએ અત્યારે હાલ. આ ગામ જોઈ શકો છો. તો આવો કાકા બેઠા છે, તેમની મુલાકાત લઈએ. અને ઓલરેડી ઉર્વિલભાઈ પટેલના જે કાકા છે તેમના છોકરાનો મેં મેહુલભાઈનો કોન્ટેક્ટ કરી નાખ્યો છે, બરાબર. તો તે આવીને પહેલાં આપણે કાકા જોડે મુલાકાત લઈ લઈએ. માતાજી કાકા. જય માતાજી. સૌ પ્રથમ તમારું નામ જણાવી દો દર્શકોને. પટેલ રમેશભાઈ અંબાલાલ. ઉર્મિલભાઈ પટેલ જબરજસ્ત રમ્યા, 13 બોલમાં 50 રન માર્યા અને ત્યાં હાલ તેમનું મોટું એક નામ થઈ ગયું. તો તે વિષય તમે શું કહેવા માગશો કાકા? ઉર્વિલ પટેલ અમારા ગામનું ગૌરવ છે અને અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે હજી પણ ઉચ્ચ સ્તર ઉપર પહોંચે એવી અમારે આશા છે. ઉર્વિલભાઈ પટેલનો જન્મ અહીંયા થયેલો કે? હા, અહીંયા થયું. તો આ જે પાલનપુરમાં એ શું છે કે પાલનપુરમાં એમના પપ્પા ફાધરે છે, એ પણ દર્શકોને જાણી દો પૂરી રીતે. પાલનપુર તેમના પપ્પા શિક્ષકને નોકરી કરે છે. એટલે પાલનપુરમાં શિક્ષકની નોકરી કરતા હતા અને ત્યાં ગાડી પાલનપુરમાં રહેતા, એટલે અપડાઉન કરતા હતા કે ત્યાં જ રહેતા? ત્યાં જ રહેતા હતા. એટલે મિત્રો, કાકાનું કેવું એ છે કે જે પાલનપુરમાં જે તેમના ફાધર છે તેમનું નામ શું? મુકેશભાઈ પાલનપુરમાં શિક્ષક તરીકે હતા અને ત્યાં ગાડી કયા ગામમાં રહેતા? ત્યાં ગાડી કયા ગામમાં રહેતા? પાલનપુરમાં રહેતા અને ઉછેર ઉર્મિલભાઈ પટેલનો ત્યાં ગાડી થયેલો અને મૂળ વતન આવ્યું કહીપુર. તો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ઘણા વિડીયો આવે છે કે ઉર્વિલભાઈ પટેલ પાલનપુરના છે, પણ મિત્રો પાલનપુર તો જે તેમના ફાધર છે તે ત્યાં ગાડી શિક્ષકની જોબ કરતા હતા, એટલા માટે તેમનો ઉછેર પાલનપુરમાં થયો છે. પણ મૂળ વતનની વાત કરીએ તો આ કહીપુર. આખા ગામમાંથી ભગવાનને એવી પ્રાર્થના કરી કે ઉર્વિલ પટેલ અમારું ગૌરવ છે અને દિવસે દિવસે એમનો કારકિર્દી વધે એવી ભગવાનને પ્રાર્થના કરી. ગામનું જે તળાવ છે તે પણ જોઈ લઈએ. તમે જોઈ શકો છો ગામનું તળાવ, કહીપુર ગામનું તમે તળાવ જોઈ શકો છો. ઉર્મિલભાઈ પટેલનું ગામનું તમે તળાવ જોઈ શકો છો. અને અહીંયાથી કંઈક આવો વ્યૂ આવી રહ્યો છે ગામનો, તમે જોઈ શકો છો. અતિ સુંદર ગામ છે. આ તરફથી આવ્યા અને આ રોડ જાય છે. આ રોડ કઈ જગ્યાએ જાય છે કાકા? છાબલિયા.
બરોબર બરોબર, ઓકે. તો આવીના છે મિત્રો ગામ. તો મિત્રો ધીરે ધીરે બધું ગામ જોતાં જોતાં આપણે તેમના ઘર તરફ વધીશું, ઠીક છે. તો મિત્રો આ ગામની જે પ્રાથમિક શાળા છે તે તરફ આપણે આવી પહોંચ્યા છીએ. તમે જોઈ શકો છો કહીપુર ગામની પ્રાથમિક શાળા. અને ભાઈ આ કહીપુર ગામની તથા ઉર્મિલભાઈ પટેલના ગામની જો પ્રાથમિક શાળા. અત્યારે હાલ તો વેકેશનનો માહોલ છે એટલે સ્કૂલ બંધ છે, ઠીક છે. આ તરફથી આપણે આવ્યા. તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે ઉર્મિલભાઈ પટેલ છે, તો તેમના કાકાના દીકરાની આપણને મુલાકાત થઈ ગઈ છે ગામમાં, તો તેમની મુલાકાત આપણે કરીએ. જય માતાજી. જય માતાજી. સૌ પ્રથમ તમારું નામ જણાવી દો. મારું નામ હર્ષિલ પટેલ છે અને હું ઉર્વિલભાઈનો નાનો ભાઈ છું. હમણાં થોડી એમની જે ક્રિકેટની જે ફાસ્ટેસ્ટ 15 જે થઈ રહ્યું છે એના કારણે અમારી ફેમિલી એક ગ્રેટફુલ બની રહી છે. અને સાથે સાથે એમને અમારા ગામનું નામ પણ એક અલગ પ્રકારે રોશન કર્યું છે. ક્રિકેટ જગતના અંદર એમને એક અલગ પ્રકારની એક પ્રસિદ્ધિ આગળ વધારી છે, એ બદલ અમે એમના આભારી છીએ. થેન્ક યુ. ત્યારે હાલ ઉર્મિલભાઈ પટેલના ફાધરની મુલાકાત જેવું કે તમારા કાકા તેમની મુલાકાત નહીં થઈ શકે? મારા કાકાને હાલ થોડા કામના અર્થે એ બહાર છે, જેના કારણે એમની સાથે મુલાકાત શક્ય નથી. તો મિત્રો આપણને અત્યારે હાલ તો જે ઉર્મિલભાઈ પટેલના કાકાના છોકરા છે હર્ષિલભાઈ ને હર્ષિલભાઈની મુલાકાત થઈ છે, બરોબર. તો તમે જ્યારે ટીવીમાં જોવો છો તો આમ કેવું અનુભવો છો? ટીવીમાં જોઈએ છીએ એટલે તો એ વખત અંદરથી જેવું ફીલ થાય છે કે આજે કંઈક નવો જ કંઈક રેકોર્ડ બનશે, અને એ પ્રમાણે જ બની રહ્યું છે. કંઈક નવા અલગ રેકોર્ડ બની જ રહ્યા છે. આજે પ્રેક્ટિસ ને એવું ક્યાં કરેલું? આજે અમે પ્રેક્ટિસ તો પાલનપુર જ કરેલી છે. પાલનપુર સાથે અમને બરોડા પ્રેક્ટિસ કરેલી છે, સાથે સાથે જેસીએના અંદર પણ પ્રેક્ટિસ કરી છે. પ્રેક્ટિસ કરવાના અર્થે એમને ઘણી બધી એમ 6, 4 ને એ પ્રમાણેની ઘણી બધી મહેનત કરેલી છે, ત્યારે જ એ અલગ અલગ રેકોર્ડ તોડી રહ્યા છે. બસ માતાજીની દયાથી એમને કંઈક અલગ અલગ રેકોર્ડ બનાવ્યા અને આગળ પણ રેકોર્ડ બનાવતા રહે એવી માતાજીને પ્રાર્થના. જ્યારે હા મને એ ખબર છે કે જ્યારે 50 રન તેમને માર્યા હતા લખનૌના સામે, ત્યારે એક ચિઠ્ઠી નીકાળી હતી. તો તેમાં ચેહરમાં 77માં ગોગા મહારાજ અને સદીમાનું નામ લખેલું હતું. તો તે અહીંયા ગામમાં જ છે મંદિર કે? એ કેવું છે, એ ગામમાં પણ મંદિર છે, અને કેવું છે અમે માનીએ એ માતાજીના મંદિર અલગ અલગ હોઈ શકે છે, પણ કેવું છે કે માતાજીને માનવા એ દિલની વાત છે. જેથી એમ તો કહી ના શકાય કે ગામમાં મંદિર છે, ઘરમાં મંદિર છે, પણ કેવું છે કે દિલથી માનીએ એ જ એક અલગ અનુભૂતિ છે. ગમે એટલા આપણે આગળ વધી જઈએ પણ દેવને ના ભૂલાય, કારણ કે દેવના પ્રતાપે જ આપણે આગળ વધીએ. ઉર્વિલભાઈ પટેલને ખબર જ હશે કે આજે હું ચિઠ્ઠી લખીને ખીજામ નાખતો જ જાઉં અને 50 રન મારે. એમને નક્કી કરી જ લીધું હતું કે મારે કંઈક અલગ રેકોર્ડ બનાવવો જ છે, તો એ અગાઉથી જ તૈયાર હતા. ચિઠ્ઠી લખીને ગયા તેમ ચિઠ્ઠી લખીને ગયા હતા અને અગાઉથી જ તૈયારી હતી એમની. કારણ કે કેવું છે, રેકોર્ડ બનાવવા માટે એમને કંઈક અલગ કરવું જ હતું, અને એમને એમાં એમના પપ્પા માટે કંઈક બતાવવું હતું, જેથી એમને કંઈક આગળ શરૂઆત કરી. તો જે તમે 2 શબ્દ કહ્યા તે માટે તમારો ખૂબ ખૂબ આભાર. યુટ્યુબના અંદર મને તો વધારે જાણકારી નથી, પણ કેવું છે કે તમારા થકી અમારી જે ઇન્ફોર્મેશન દરેક વ્યક્તિને પ્રોવાઈડ થઈ રહી છે, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ચલો મારા ભાઈ. ઉર્મિલભાઈ પટેલા ઘર આવેલું છે તે તરફ ધીરે ધીરે વધી રહ્યા છે, અને અહીંયાથી તમે જોઈ શકો છો કે કેવા મકાનો છે પહેલાંના જમાનાના. તમે જોઈ શકો છો અતિ સુંદર બધા મકાન છે, જ્યાં પહેલાંના જમાનાના મકાન છે, તમે જોઈ શકો છો. જય માતાજી. ઉર્મિલભાઈ પટેલ વિશે વિડીયો બનાવવા આવ્યો છું. ઉર્મિલભાઈ પટેલ જે 3-4 દિવસ પહેલા જબરજસ્ત રમ્યા ને, ઉર્વિલ પટેલ. શું કહેવા માંગશો કે તમારા ગામના ગૌરવ વિશે? અમાર તો કઈ ગૌરવ છે યાર ભાઈ. ઉર્મિલ હારું રમન આગળ જાય નહીં પ્રગતિ થાય, અમને આનંદ તાણ અમારે કઈપણનું ગૌરવ કહેવાય. તેથી એટલો પહોંચ્યો છે એટલું અમને તો અભિમાન છે એના પ્રત્યે. કાકા આ કયો વાસ કહેવાય છે? આ કયો વાસ? દરજીવાસ. તમે જોઈ શકો છો ગામ વચ્ચે પહોંચ્યા છીએ. મિત્રો કોહીપુર ગામમાં ફરી રહ્યા છે, ઉર્વિલભાઈ પટેલના ગામમાં ફરી રહ્યા છીએ. બોલો શું કહેશો? ઉર્વિલ પટેલનું સારું છે, અમારું કઈપુરનું ગૌરવ કહેવાય છે, બરાબર.
અને બહુ અમને ગૌરવ છે કે આગળ વધે આનાથી બી. તો ગામના લોકો કહે છે કે ખૂબ મહેનત કરી છે અને ગામનું ગૌરવ છે ભાઈ ઉર્મિલભાઈ પટેલ, બરોબર. તો મિત્રો, જે ઉર્મિલભાઈ પટેલના દાદાનું ઘર છે તે તરફ આપણે આવી પહોંચ્યા છીએ. જસ્ટ તમે જોઈ શકો છો આ મકાન છે ભાઈ ઉર્મિલભાઈ પટેલના દાદા. તો જય માતાજી. તો આપણને હર્ષભાઈ તો મળ્યા, તો હર્ષભાઈ કીધું કે ઘરે જતા રહો, મેહુલભાઈ મળી જશે. તો ઘરે આવ્યા તો મેહુલભાઈ છે, એમની મુલાકાત લઈ લઈએ છીએ. ઠીક છે, તો આવો ચલો જઈએ. તો તમે જોઈ શકો છો તેમના દાદાનું આ ઘર છે. તો આવો મેહુલભાઈની મુલાકાત લઈ લઈએ. જય માતાજી. તો મેહુલભાઈ સાથે 2 દિવસ પહેલાં આપણી વાત થઈ ગઈ હતી, બરાબર. અને કાકાનું નામ શું? કાકાનું નામ છે સુરેશભાઈ. તો ઉર્મિલભાઈ પટેલ અત્યારે એક મોટું નામ થઈ ગયું, એમના વિશે તમે શું કહેવા માગશો મેહુલભાઈ? ઉર્મિલભાઈ ખૂબ મહેનત કરીને અને ખૂબ જ મહેનત કરી નામ રોશન કર્યું છે, બદલ અમને ખૂબ ગર્વ અનુભવે છે અને અમારા પરિવારને પણ ખૂબ ગર્વ છે. આ કાકા છે તેમલભાઈ પટેલના મોટા પપ્પા. ઓકે, તો આવીને છે તેમના દાદાનું ઘર છે, બરાબર. તમે જોઈ શકો છો. તો ચલો અમે આગળ વધીએ. જય માતાજી. અને આના સિવાય બીજું કંઈ કહેવા માગતા હોય તો તમે કહી શકો છો. આવું નવું પ્રગતિ કરતા રહે અને ઇન્ડિયામાં નામ રોશન કરે. ચલો, જય માતાજી. તો આજે આપણે ફરી રહ્યા છીએ ગુજરાતનું ગૌરવ એટલે કે ઉર્મિલભાઈ પટેલના ગામમાં ફરી રહ્યા છીએ. કોહીપુર ગામમાં આપણે ફરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો. તો મિત્રો, અહીંયા એક વડલા હોય છે તે એરિયામાં આવ્યા છીએ. તમે જોઈ શકો છો અહીંયા વડલો છે, આજુબાજુ તમને દેખાઈ નાખું છું. અને પછી ફાઇનલ આપણે ઉર્મિલભાઈ પટેલનું ઘર છે તે જોઈશું. ઠીક છે, તમે જોઈ શકો છો આવીને છે. અને કહીપુર, ઉર્મિલભાઈ પટેલનું ગામ કહીપુર તમે જોઈ શકો છો. અને અહીંયા વડીલો બેઠા છે, ઠંડો સાયો છે ભાઈ, ઘટાદાર. તો ભાઈ ગામ તો અતિ સુંદર છે. બોલો મોટા ભાઈ, શું કહેવા માગશો કે ઉર્મિલભાઈ પટેલ વિશે? બહુ સારું છે રે, બહુ સારું રમે છે. તો ભાઈ આપણે ગામમાં આવ્યા તો હરેક માણસ ગર્વ અનુભવે છે. આપણે દરેક જણનો વિડીયો બનાવે તો દરેક જણ ખુશ છે, કારણ કે તેમના ગામનું ગૌરવ અત્યારે ભારતમાં એક મોટું નામ બનાવી નાખ્યું છે. ખાલી એક જ પારીથી 13 બોલમાં 50 રન ફટકારીને એક એવું નામ બનાવી દીધું છે, જેના કારણે મારે આજે વિડીયો બનાવવા આવવો પડ્યો છે, બરાબર. તો ભાઈ પણ ખુશ છે. કહેવાય છે આ રસ્તો કઈ જગ્યાએ જામ છે? આમ એ વડનગર જાય, વડનગર વિજાપુર. આ વડનગર તરફ જાય છે ને આ બાજુ આ સાઈડ ગામમાં જાય, પેલી સાઈડ વિજાપુર જાય. ઓકે. તો ભાઈ હવે ધીરે ધીરે તેમના ઘર તરફ હું વધુ છું. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ઉર્મિલભાઈ પટેલનું મકાન આવ્યું છે તે તરફ હું આવી ગયો છું. તમે અહીંયા જોઈ શકો છો મહાકાળી સોસાયટી. અને જસ્ટ સોસાયટીમાં એન્ટર થઈએ એટલે જસ્ટ તેમનું જ પહેલું મકાન આવે છે. તો ફાઇનલ આજે આપણે પહોંચી ગયા છીએ. જેઓ લખનઉના સામે ફક્ત ને ફક્ત 13 બોલમાં 50 રન ફટકાર્યા હતા. એ પારીથી જ ભારતમાં એક મોટું નામ થઈ ગયું હતું. જસ્ટ તેમના ઘરની સામે ઊભો રહ્યો છું તો તમને દેખાડી નાખું છું. તો તમે જોઈ શકો છો ભાઈ, આ છે ભાઈ ઉર્મિલભાઈ પટેલનું મકાન. તમે જોઈ શકો છો આ કહીપુર ગામમાં તમે જોઈ શકો છો. અને ઉભરતું એક ગૌરવ કહેવાય આપણા ગુજરાતનું. તો તેમનું મકાન તમે જોઈ શકો છો આ કહીપુર ગામનું. અને હા મિત્રો, હર્ષિલભાઈ જેઓ તેમના કાકાના છોકરા, તેમને કહ્યું કે તેમના ફાધર અત્યારે હાજર નથી. કોઈ વાંધો નહીં, આપણે તેમના કાકાઓની મુલાકાત લીધી, હર્ષિલભાઈની મુલાકાત લીધી, મેહુલભાઈની મુલાકાત લીધી. ઠીક છે, તથા તેમનું દાદાનું ઘર જોયું. ઠીક છે, તો ફાઇનલ આ મકાન તમે જોઈ શકો છો. ઉર્મિલભાઈ પટેલનું આ મકાન છે, જેઓ અત્યારે એક ભારતમાં મોટી નામના થઈ ગઈ છે. તે હાલ લગભગથી કોઈ ઘરે લાગતું નથી. ઠીક છે, બાજુનો એરિયા તમે પણ જોઈ શકો છો. મકાનનો આજુબાજુનો એરિયા અને સામે વડલો, જબરજસ્ત લોકેશન છે ભાઈ આ મકાનનું. ઉર્મિલભાઈ પટેલે જ્યારે 50 રન
માર્યા હતા ત્યારે તમને ખબર છે કંઈક ચિઠ્ઠી બહાર નીકાળી હતી અને તે ચિઠ્ઠીમાં તે પારી રમીને તેમના ફાધરના નામે તે પારી કરી હતી. આગળ લખ્યું હતું કે જય સિકોતરમાં, જય સદીમાં, જય ચેહરમાં અને જય ગોગા બાપા અને તેમના આશીર્વાદ. તો ફાઇનલ તમે જોઈ શકો છો ઉર્મિલભાઈ પટેલનું આ મકાન આ કહીપુર ગામમાં. તો મિત્રો આજના વિડીયોમાં આપણે કહીપુર ગામમાં આવ્યા, જે ગામ ઉર્મિલભાઈ પટેલનું ગામ છે તથા ગામમાં આવીને આપણે ગામજનોની મુલાકાત લીધી, ગામ ફરીને જોયું તથા તેમનું અત્યારે તમે મકાન પાછળ જોઈ શકો છો તે મકાન જોયું. ઠીક છે, તો વિડીયો હું શું કરું છું, એન્ડ કરું છું. અને જો વિડીયો પસંદ આવ્યો હોય થોડોક બી તો વિડીયોને લાઇક કરજો, ચેનલે કરી નાખજો સબસ્ક્રાઈબ અને એક સારી કમેન્ટ કરી નાખજો અને વિડીયોને જરૂર શેર કરી નાખજો. ઠીક છે, તો હું શું કરું, વિડીયો એન્ડ કરું છું. નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા વિડીયો સાથે કોઈ નવા કોન્ટેન્ટ સાથે ફરીથી પાછા મળીશું. ત્યાં સુધી બાય, આવજો.